નમસ્કાર CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। અમદાવાદમાં યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપવા માટે ગુજરાતના મહેમાન બનેલા અક્ષય કુમારે આજે વહેલી સવારે PM મોદીના વતન વડનગરની મુલાકાત લીધી હતી। વડનગરમાં અક્ષય કુમારે સૌપ્રથમ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ આર્કિયોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત અને વડાપ્રધાને જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી। વડનગરવાસીઓ દ્વારા અક્ષય કુમારનું તિલક કરી સ્વાગત કરાયું હતું। સ્વયંભૂ શિવલિંગના દર્શન કરીને મંદિરની સુંદર કોતરણી નિહાળી અક્ષય કુમાર અત્યંત આનંદિત થયા હતા। દર્શન બાદ તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે હાટકેશ્વર મંદિરમાં શાંત ચિત્તે સાંભળો તો ઓમ સંભળાય છે અને વડનગરમાં પ્રથમવાર આવ્યો છું, ઇતિહાસ જાણીને આનંદ થયો છે। હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ અક્ષય કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સ્કૂલમાં ભણ્યા હતા તે પ્રેરણા સ્કૂલની પણ મુલાકાત લીધી હતી। આ ઉપરાંત તેમણે આર્કિયોલોજીકલ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી। બોલિવૂડ સ્ટાર વડનગરનો ઐતિહાસિક વારસો જોઈ ગદગદ થયા હતા। અક્ષય કુમારે વધુમાં જણાવ્યું હતું કે તેઓ એક એવોર્ડ નાઇટ માટે આવ્યા હતા અને એ દરમિયાન તેમને વડનગર પહોંચવાનો મોકો મળ્યો, જેનો તેમને ખૂબ આનંદ છે। यहाँ की जो मतलब ये एक बहुत पुराना मंदिर है और मैंने अंदर देख रहा था, कुछ कमाल की चीज़ मैंने देखी। थोड़ा सा अंदर जाके ध्यान दो, एकदम सन्नाटा जब हो जाता है तो आपको हल्का हल्का ओम नमः शिवाय सुनाई देता है।